હેલો પાર્ટી, ગુડ મોર્નિંગ ભાઈ. ઉઠવાની ઈચ્છા તો જરા પણ નથી થતી, પણ ભાઈ પોસ્ટિંગ એટલે આપણે ઉઠવું પડે. અને ભાઈ ઇમ્પોર્ટન્ટ છે આપણી એટેન્ડન્સ. અને ભાઈ આજે તો પાણી પી લીધું. બધા કે સવારમાં પાણી પીવું જોઈએ, તો બોટલમાં જેટલું બધું ગટકાઈ દીધું ને પછી આપણે જવા માંડ્યા નાહવા. તો મિત્રો આપણે બીજી રૂમમાં આવ્યા અને પછી આપણો સુધો મંડળ ટોલિયો. તો ભાઈ ટોલિયો પડી ગયો તો નેચે, અને પછી આપણે લઈ લીધો એને અને પછી જવા માંડ્યા નાહવા માટે. તો મિત્રો હવે આપણે મળીએ નહીં. તો પાર્ટી આપણે નાહી ધોઈને આવી ગયા છે અને હવે એપ્રોન ચડાવી લઈએ. અને ભાઈ એપ્રોનના પહેલાં તો કોલર સેટ કરી લઈએ, કેમ કે એ ઘરી જાય તો મજા નહીં આવે. અને મિત્રો આજે આપણે પહેરી લીધા છે ચપ્પલ, કેમ કે આજે ભાઈ એક રીઝન છે, એના લીધે મેં પહેર્યા છે. અને ભાઈ કાંસકો નહોતો આપણા રૂમમાં, એટલે આપણે આવી ગયા સોમભાઈની રૂમમાં. તો સોમભાઈની રૂમમાં પણ ના મળ્યું, એટલે વાળ હાથથી સેટ કરી લીધા અને પછી જવા માંડ્યા નાસ્તો જમવા માટે. તો અહીંયા જોયું ઉપરથી તો અનુજ લોકો નાસ્તો લઈને જતા હતા, પણ આજે આપણો તો ઉપવાસ, એટલે આપણે જમવાનું કે નાસ્તો કરવાનો હતો ને. અને આપણે હવે જઈએ નીચે, કેમ કે બધા મિત્રો હશે મેસમાં. અને મિત્રો નીચે આવ્યો તો મેં એક જ રીઝનથી પહેર્યો હતો, કેમ કે ભાઈ નીચે કિચડ જ એટલું હતું, બૂટ ખરાબ થઈ જતા. અને પછી આપણે આવી ગયા મેસમાં. તો આ બધા મિત્રો જમવા બેસી ગયા હતા, તો આપણે બી શું કરીએ, પછી એમના સપોર્ટ માટે બેસી ગયા આપણે બી નીચે. પણ આપણે કંઈ ખાધું નહીં, કેમ કે ઉપવાસ હતો. અને પછી અમે નીકળી ગયા પાણી પર. હવે તો પાણી પીવાની ઈચ્છા બી ના થઈ, તો આપણે ડાયરેક્ટ જવા માંડ્યા બસ તરફ. અને પછી એટલામાં જ વેટ કરતા હતા બસની, અને પછી આવી ગઈ બસ. તો આપણે એક પછી એક ચડવા માંડ્યા બસમાં. અને મિત્રો આજ તો એક સીન થઈ ગયો, કેમ કે વિન્ડો સીટ ના મળી, પણ મળી ગઈ સીટ, એટલે બહુ મોટી વાત છે. અને પછી અમારા કાકાએ ઉપાડી લીધી બસ. અને ફાઇનલી પછી અમે પહોંચી ગયા ડભોડા ના જૂના પીએચસી સેન્ટર પર. તો જોઈ શકો છો તમે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડભોડા. અને નવા પીએચસી સેન્ટર બન્યું છે ડભોડિયા, મેન હનુમાનજીનું મંદિર ત્યાં બન્યું છે. તો પછી ફટાફટ અમે નીચે ઉતરી ગયા અને પહોંચી ગયા નવા પીએચસી સેન્ટર પર. અને વિડીયો થોડો ઉતારી લીધો. અને ભાઈ આજે કંડક્ટર કાકા આ નતા, તો દિવ્યરાજે એનું કામ નિભાવી લીધું જુઓ. અને પછી અમે થોડો વિડીયો અહીંયા ઉતાર્યો અને પછી પ્રેઝન્ટ પુરાવા માટે જવા માંડીએ, કેમ કે વરસાદ આવતો તો પીએચસી સેન્ટરમાં ભરાઈ ગયા. અને ભાઈ હવે મળીએ 6 કલાકની ડ્યુટી પર. 6 hours later. તો પાર્ટી આપણે 6 કલાકની ડ્યુટી પતાવીને આવી ગયા બસમાં. અને ભાઈ ગરમી બહુ થતી હતી, તો યુવરાજ લોકો તો બરાબર વાતો કરતા. એટલામાં જ ઉપાડી લીધી આપણા કાકાએ બસ. અને ભાઈ હવે આપણે જઈએ ડભોડાથી હોસ્ટેલ તરફ. અને એટલામાં જ જોવા મળ્યો સીન. ડાંગર તો ભાઈ હવે એકદમ રેડી થઈ ગયો, વાળવાની હાલતમાં જ. અને વાદળા જો કેવા મસ્ત છે. એટલામાં જ અમે ભરાઈ ગયા ભાઈ એક નાના એવા વળાંક પાસે, કેમ કે આજે બીજા રોડે આવ્યા. તો કાકાએ ટ્રાફિક જામ કરી નાખ્યું. અને પછી અમે પહોંચી ગયા હોસ્ટેલ. હતો ભાઈ ફટાફટ આ તો ઉતરવા માંડ્યા, કેમ કે ઉપવાસ હતો, બહુ થાક લાગતો હતો. તો આપણે ભાઈ ફટાફટ દોડવા માંડ્યા. અને ભાઈ પહોંચી ગયા ભુજ ખલીફાના દાદરીએ. અને ફટાફટ ચડવા માંડ્યા. અને ભાઈ આજ તો આપણે થોડો વ્લોગ નાનો જ રાખશું, કેમ કે પછી બહુ લાંબુ થઈ જાય. તો મિત્રો હવે આપણે નવા વ્લોગમાં મળશું. ટાટા, બાય બાય.